બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી 9 દિવસીય હિન્દુ એકતા પદયાત્રા કરી રહ્યા છે। સોમવારે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ વચ્ચે આવેલી સરહદ નજીક દેવરી ગામ પહોંચી હતી। 25 નવેમ્બરે આ યાત્રામાં બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્તે પણ ભાગ લીધો હતો। સંજય દત્તને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા। આ યાત્રામાં ભાગ લેવા માટે સંજય દત્ત ખાસ ચાર્ટર પ્લેનના માધ્યમથી ખજુરાહો પહોંચ્યા હતા। સંજય દત્તે પણ બાગેશ્વર બાબાના ભરપેટ વખાણ કર્યા હતા। પરંતુ આજે અમે તમને આ વિડીયોમાં જણાવીશું, હાલમાં સંજય દત્તના ફોટોઝ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને ખાસ ફોટોઝના કારણે લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। વિડીયોમાં આગળ વધતા પહેલા આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સંજય દત્તના ઘણા ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેઓ સનાતની સ્વેગમાં જોવા મળી રહ્યા છે, જેને જોઈને તેમના ફેન્સ પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને વખાણ પણ કરી રહ્યા છે। આ સફર દરમિયાન સંજુ બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે લાંબુ અંતર પણ ચાલ્યા હતા। આ દરમિયાન તેમણે બાગેશ્વર બાબાની ખૂબ પ્રશંસા પણ કરી હતી। સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે। આ ફોટોમાં સુપરસ્ટાર સંજય દત્ત જમીન પર બેસીને બાગેશ્વર બાબા સાથે ચાની ચૂસકી લેતા અને તેમની સાથે વાતચીત કરતા જોવા મળે છે। તેના ફેન્સને તેની સ્ટાઇલ ખૂબ જ પસંદ આવે છે, તેના માટે સોશિયલ મીડિયા પર તેમના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે। સફર દરમિયાન સંજય દત્ત સતત હર હર મહાદેવના નારા લગાવતા અને હાથમાં ભગવો ધ્વજ પકડતા જોવા મળ્યા હતા। સંજય દત્તે બાગેશ્વર બાબાના ખૂબ જ વખાણ કર્યા હતા અને તેમને મોટા ગુરુજી અને મોટા સુપરસ્ટાર પણ ગણાવ્યા હતા। સંજય દત્તે જણાવ્યું હતું કે તેમનો જાતિવાદનો સંદેશો સંપૂર્ણ સક્સેસફુલ થઈ રહ્યો છે। તેમનો ઉદ્દેશ્ય ભારતને એક કરવાનો છે અને જાતિવાદ દૂર કરવાનો છે। હવે તમને સંજય દત્તની આ સનાતની સ્વેગ કેવો લાગ્યો, કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।